જલારામ બાપા આઠે પોર રામ નું નામ લેતા, રામ નું રટણ કરતા, રામ 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 રામ. અને આપણા રામબાઈ માં પણ રામ નું રટણ કરતા. એટલે ઈ રામ જયારે યુદ્ધમાં ઉતરે, રામના આપણે કોમળ ગીત તો સાંભળ્યા છે ઘણા, પણ લંકાના રણાંગણમાં યુદ્ધના મેદાનમાં જયારે ડંકા વાગ્યા, દુશ્મનની ધરતીમાં જઈને જયારે પડકાર કર્યો દશાનંદની સામે, અને ઈ વખતે ભગવાન રામે યુદ્ધ કર્યું, એનું વર્ણન ચારણી સાહિત્યમાં થોડું કરવું અહીંયા. તો કેવી રીતે ભગવાન રામ કેવી રીતે રાવણની સામે યુદ્ધ કરતા હતા. ગાટા હુકળ હટીલા જોત પેરડી નિશાન ગાજે ટાક દૂધો પ્રકૃતિ ઘટાડી અને પ્રકૃતિ ઉપાડ કોડ પેડા પેડા હાથ ઘોડા ઉપાડ. ગાટા હુકળ હટીલા જોત પેરડી નિશાન ગાજે ટાક દૂધો પ્રકૃતિ ઘટાડી અને પ્રકૃતિ ઝડપ ઉપાડ કોડ પેડા પેડા નામ ઘોડા ઉપાડ. મહિમા પિતા કલ્પના કાટો અસમાન પપેરા ઉતરા એરા યુવા ધન બેઠું છે અહીંયા બહુ, એટલે અમને ખૂબ આજે યુવાનો સાંભળે છે. આ તેનું દીકરીને કામ લાગે એવી વાત છે. રામ ને રાવણ નું યુદ્ધ હાલતું હતું, બહાકા બોલવા માંડ્યા હામા હામા. જ્યારે એ વખતે રાવણ બહુ મોટી મોટી કરવા માંડ્યો, હે વનવાસી. રામ ને રામ તો કેતો જ નતો, રાવણ ભગવાન નહીં પણ રામે નતો કેતો. વનવાસી, હે વનવાસી, તને ખબર છે રાવણના ક્રોધ રૂપી પૂર આવશે ત્યારે તારા વાનર ને રીસડાઓ કાંઠાના નદી કાંઠાના ઝાડવાની જેમ બધા પૂરમાં તણાઈ જાય. હું ઈ રાવણ છું, કૈલાસ પર્વત મેં આ હાથેથી ઉપાડ્યો છે. હું ઈ રાવણ છું, નવગ્રહ મારા ઢોલીએ બાંધ્યા. હું ઈ રાવણ છું, પવન મને પૂછે તો જ વાય હગે. હું ઈ રાવણ છું, બ્રહ્મા મને પૂછીને લેખ લખે. હું ઈ રાવણ છું કે મેં ઇન્દ્રને પણ જીતેલો. હું ઈ રાવણ બહુ કેવા માંડ્યો ને. તો રામની નજીક ધીરે જઈ જાંબુવનજીએ કીધું કે હે પ્રભુ, આ કયુનો મોટી મોટી કરે છે, હું ઈ રાવણ છું, મેં આમ કરી નાખ્યું, મેં આમ કરી નાખ્યું, મેં કૈલાસ ઉપાડ્યો, મેં ઇન્દ્રને જીત્યો. તો તમે જરા કહી દો નહીં કે રાવણ તને 6 મહિના બગલમાં દબાવીને જે બેઠો હતો ને, ઈ વાલીને હું મારીને આવ્યો છું. કહી દો જરાક. તું મોટી મોટી રેવા દે, તને 6 મહિના બગલમાં દબાવ્યો તો ઈ વાલીને મારીને હું આવ્યો. કહી દો હું તાડકાને મારીને આવ્યો છું. કહી દો હું દરિયામાંથી પુલ બાંધીને આવ્યો, દશરથનો દીકરો રામ છું. કહી દો પ્રભુ. ત્યારે રામે કીધું, યુવા ધનને જિંદગીમાં ઉતારવા જેવું. રામે કીધું, જાંબુવન 10 મોઢેથી બોલતા હોય એને જવાબ દેવાના ન હોય, એક જ મોઢેથી બોલતો હોય એને જવાબ દેવાના હોય. ભલા માણસ, હા યુવા ધન પકડી લેજો વાતને. 10 મોઢેથી વાતો કરે એને હામો આવે જ નહીં, એક નક્કી કરી લેજો. એક જ મોઢેથી બોલતો હોય ઈ જ હામો આવે. 10 મોઢેથી બોલે એને જવાબ દેવાના ન હોય. હું રામ છું, મારી હાલ બીજી હોય. જોઈ લે જાંબુવાન, રાવણ હાલે ઈ જો, અને દશરથનો દીકરો રામ ડગલા માંડે ઈ જો. ઈ કેમ ડગલા માંડતો રામ? મને યાદ આવે છે, પાર્વતીયાઓ માટે પણ અદ્ભુત ગીત લખાણા છે, અને મારું જ લખેલું એક ગીત છે, તમને ગમશે. હે એવા જંગ તો ખેલે છે જોગી દાસીઓ,
માટે ભગત બાપુની ગીતની એક કડી ઠાકર માટે કાલા ઘેલાય મે એ જીતારા કે વાયે જપીએ તારો કાલા ઘેલા તો જલારામ બાપા વીરપુરમાં બેઠા બેઠા ઈ જ કહેતા હતા કે હે મારા નાથ હવે મારે ગંગાજી નથી જવું, જે હોય અહીંયા આવી જવું જોઈએ બધું. એટલે કાલા ઘેરાય મે તારા કેવાય જપીએ તારો દુકાન છોડી અને પોતાના અર્ધાંગના વીરબાઈ માને કીધું કે હવે મજૂરી કરવી છે, બકાલા શાકભાજી વેચવી છે, પણ ભજન છોડવું નથી. ત્યારે જલારામ બાપા શું કહેતા છે કે આદિ ના છે એ આદતી આતારા સેઠ તું સો સાવકાર આદિ ના છે
પા કડી જીવા એમાં એક કડી મેં ગુજરાતી લીધી છે કે હે પાક ગુજરાતી એને એક દી બ્રહ્મને હરવો એનું નામ જોગી જાલિયાન મરજીવા પાક ગુજરાતી અને બ્રહ્મને હરવો એનું નામ જોગી જલિયા એવા આજનો આ કાર્યક્રમ એ બધાય ઠક્કર પરિવાર રૂવાણા પરિવારથી થઈ જોગન પુત્રા પરિવારથી લઈ અને મામા ડાયરાથી લઈ માલધારી સમાજ હોય કોળી ભાઈઓ હોય દલિત ભાઈઓ હોય અમારે ખાસ દલવાડી સમાજ અહીંયા બહુ છે મને મામા કહેતા હતા એમનો પણ અદ્ભુત સહકાર છે આખા દલવાડી સમાજને એકવાર જોરદાર તાળીથી વધાવી આપણે ગામ આખાનો જ્યારે સહકાર હોય ત્યારે આવા સારા કામ થઈ શકતા હોય છે એમને સારા કામ નથી થતા એટલે છેલ્લે કુંવર અંજનીનો ગોપીઓ ને એને રોળ્યું રાવણનો રાજ એમ અમરેલી ઉપર આજ ધાનાની રામો ધખ્યો થાય એટલા માટે હાંધ તોડિયા પાંજરા વાળા હાંકળેથી બાગ સુઈટા જન્મભૂમિની વાત કરી રામભાઈ માની એમ કર્મભૂમિ માની વવાણિયા ત્યાં 17/5/2024 ના 19મો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે વવાણિયા મુકામે બધા જરૂર પધારજો અને જાજો બધા અને 24 કલાક જ્યાં આજ અન્નક્ષેત્ર પણ ચાલે છે તેથી અન્નક્ષેત્ર હાલતા હતા ખંભે ખડિયા લઈ લઈ તો આજ તો ચાલે જ ને માની કૃપા છે એટલા માટે ઉઠિયા